મનમાં આવ્યો વિચાર ને શબ્દો બની ગયા. હાથમાં આવી કલમ તો કાગળો ભરાઈ ગયા. નમસ્કાર. ગુજરાત ન્યૂઝની આ સ્પેશિયલ રજૂઆતમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ તો આપ સૌને ગુજરાત ન્યૂઝ તરફથી વિશ્વ કવિતા દિવસની હાર્દિક શુભેચ્છા. જીવનમાં ઘણી બધી એવી ક્ષણો હોય છે જ્યારે ઘણું બધું આપણે કહેવું હોય છે, પરંતુ કહી નથી શકતા. કેટલી એવી લાગણીઓ હોય છે જે સામાન્ય રીતે વ્યક્ત નથી કરાતી. ત્યારે વિચારોને, એ લાગણીઓને શબ્દોમાં રૂપાંતરિત કરવાનું માધ્યમ બને છે કવિતા, જેમાં સંવેદના અને લાગણીને કલાત્મક રીતે રજૂ કરાય છે. કવિતાની રચના સામાન્ય કરતા વિશેષ, વિસ્તૃત અને રસમય શબ્દો વડે થાય છે. કવિતા દિવસ કવિતા અને તેને લખનાર કવિ વિના અધૂરો હોય છે, કારણ કે આ બંને કવિતા દિવસના કારક છે. આજે એ જ કવિઓ સાથે વિશ્વ કવિતા દિવસ વિશે વાત કરીશું. વિશ્વ કવિતા દિવસ એટલે એમાં બે શબ્દો અગત્યના, વિશ્વ અને કવિતા. આ દિવસ છે એમાં વિશ્વમાં જે કંઈ અન્ય ભાષાઓમાં પણ લખાતી કવિતાઓ છે એ કવિતાઓના મહિમાનો દિવસ છે. એમાં આપણી માતૃભાષા ગુજરાતીની રચનાઓ પણ આવી જાય. પણ વિશ્વ કવિતા એમ કહીએ છીએ ત્યારે સ્વાભાવિક રીતે એનો ફલક બહુ મોટો હોય. સ્વરૂપો પણ કવિતાના જુદા જુદા એમાં આવે, ગીત, ગઝલ, છંદસ અને અન્ય ભાષાઓમાં જે કંઈ સ્વરૂપોનો ઉપયોગ થતો હોય એવો આ દિવસ. વિશ્વ કવિતા વિશે વાત કરવા માટે વિશ્વ કવિ હોય તો વધારે સારું. એટલે એ પ્રકારના માતબર સર્જક, મારી તો મર્યાદિત સમજણ છે એ પ્રમાણે હું કામ કરું છું. મારી એક રચનામાં મેં એવું કહ્યું છે, વિશ્વ કવિતા દિવસ આવે છે, વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરશે અનેક કવિઓ પોતાની રજૂઆત. મારે જવાનું તો છે, પણ મૂંઝવણ છે. આજે જે કંઈ લખ્યું છે એમાં કવિતા જેવું કંઈક તો છે, તો એ વંચાય, ન પણ વંચાય. આજની વાત જુદી છે. વિશ્વ કવિતા દિવસ છે, એમાં ન ચાલે સ્થાનિક કે ગ્રામીણ રીત. એમાં તો જોઈએ વિશ્વને સ્પર્શતી, વૈશ્વિક વેદના સંવેદનાને વ્યક્ત કરતી, શાશ્વતીની ચીસ, સમષ્ટિની પીડા. પણ મારી પાસે તો છે માત્ર મેં અનુભવેલા સાવે સાવ મારા વ્યક્તિગત સુખ દુઃખ. મેં જોયેલા દરિયો, કાંઠો, મોજા, પ્રેમ, ચાતક, આંખો, લજ્જાની લાલી ને ચોમાસું બારે માસ. પપ્પાએ દીકરીને એરપોર્ટ પર ન મૂકવા આવવાની વાત, મમ્મીનો ફોટો, પત્નીના પગના વાઢિયા, દાદા દાદીનું વહાલ, દીકરો 10મામાં આવ્યાની ચિંતા, શબ્દોને બદલે સીધા ચૂમી શકવાની આશ, હથેલીમાં રણની રેખા અને ખજૂરીનો છાંયો. મારો તો અલ્લાહ બેલી. મારી પાસે નથી એવી પાંખ કે આંખ કે કરી શકું વિહંગાવલોકન. મારું તો છે જીવું છું ને જોવું છું એનું અવલોકન. કેટલીક વાર બહુ દૂરનું જોવામાં સાવ પાસેનું અવગણાય એમ બને. મારી તો છે સાદા શબ્દોમાં સીધી વાત, મને સમજાય અને સૌને સમજાય. બહુ ઊંડી નહીં કે જેમાં ડૂબી જવાય, આછેરી કે જેના પર સરી શકાય. હલકી નહીં જ, પણ હળવી તો ખરી, સાથે લઈને ફરી શકાય. વિચાર ભારે ન તૂટી જવાય. વિશ્વ કવિતા તો નથી મારી પાસે. હું તો એવું સપનું જીવું છું કે બની જાય આ વિશ્વ પોતે જ કવિતા. ત્યાં સુધી મારે તો આ કવિતા જ મારું વિશ્વ. તો મેં કવિતાને જે રીતે જોઈ એ રીતે મેં મારી આ રચનામાં મૂકી છે. અગાઉની કવિતા અને હાલની કવિતામાં શું તફાવત આપ જોઈ રહ્યા છો? કવિતા તો નિત્ય નૂતના હોય, એટલે એ પોતાના સમયના જે કંઈ પ્રવાહો હોય એને અભિવ્યક્ત કરે, એવું ઝીલે એમ પણ બને. ક્યારેક એવું લાગે કે એ પરંપરા સાથેનો છેદ ઉડાડી દઈને બેઠી છે, પ્રયોગશીલ પણ લાગે. ક્યારેક પ્રયોગ ખોરી જેવું પણ દેખાય, કરવા ખાતર થતા પ્રયોગ. કેટલીક વાર
સર્જકની ઈચ્છા ધ્યાન ખેંચવાની હોય તો થોડો ઉહાપોહ સર્જે, એ પણ બને. એટલે સમયે સમયે કવિતા પોતાનું રૂપ બદલે છે, પણ છતાં જે શાશ્વતી, જે સમયના પટ ઉપર ટકી રહેવાનો હોય એવું વરદાન લઈને આવેલી કવિતા, એ તો દરેક સમયમાં એનો રંગ રૂપ એ પોતિકા હોય છે. મૌલિકતા એ આમ એક આગ્રહ રખાય છે, પણ હવે પાછું વિચારકો જ એમ કે છે કે જગતમાં મૌલિક કહેવાય એવા વિચારો તો આમે બહુ થોડા છે. જે બદલાય છે તો અનુભૂતિને અભિવ્યક્ત કરવાની શૈલી બદલાય છે. વિશ્વ કવિતામાં પણ એમ બન્યું છે. આપણી કવિતા જો આપણે ગુજરાતીમાં નરસિંહથી ગણીએ તો ત્યાં જે ભક્તિ અને જ્ઞાન બંનેનો સમન્વય છે. નરસિંહ તો ભોળી રે ભરવાડણ હરીને વેચવા ચાલી, એવી વાતો પણ કરે, અને ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તો બધા રંગો નરસિંહે જ પોતાની કવિતામાં આપી દીધા. આમ જોઈએ ને તો નરસિંહ પછી ખાસ કોઈ કઈ લખવાની જરૂર ના રહે. પછી જે રીતે સમયાંતરે વિચારો, અંગ્રેજી ભાષાનું શિક્ષણ આપણે ત્યાં આવ્યું, એટલે અધ્યાપકો એ વિષયના અભ્યાસુ આવ્યા, એમણે જે માર્ગદર્શન કર્યું, પરિણામે આપણે સોનેટ જેવા કાવ્ય સ્વરૂપ પણ આપણે ત્યાં લાવ્યા. સરસ પ્રયત્નો થયા, પ્રયોગો થયા. ગઝલ જેવું સ્વરૂપ જે અત્યારે અત્યંત લોકપ્રિય છે, વિદ્વાનો એમ માને છે કે ઉર્દુ પછી ગુજરાતીમાં એ સૌથી વધુ અસરકારક રીતે ખેડાય છે. એટલે જે તે સમયની કવિતા અને હવે અત્યારની કવિતા, અત્યારે એક વાતનો ચોક્કસ આનંદ છે કે વચ્ચે જ્યારે આખું જગતમાં જે નિરર્થકતાનો ભાવ આવ્યો, ઈશ્વર મરી ગયો છે એવી એક નિરાશા, કારણ કે વિશ્વયુદ્ધની પીડા જગતે જોયેલી, આપણે ત્યાં એ આવી સીધી કવિતામાં. પણ એ બહુ લાંબુ એ સ્વરૂપ ટક્યું એટલા માટે નહીં કે આપણે એ પીડા આપણી પોતાની નહોતી કરીએ, આપણી પોતાની એ હતી પણ નહીં. આપણી સમજણ તો જીવનનો મહિમા કરવાની છે, જીવનમાં રસ ટકી રહેવાની છે. પરમ તત્વ પણ ઈચ્છે છે અસ્તિત્વનો એ પ્રકારે વિકાસ સ્વીકાર થાય. એટલે એ પ્રકારની પ્રયોગશીલતા, એબ્સર્ડિટી આપણે ત્યાં બહુ લાંબી ન ચાલી, અને હવે અત્યારે જે કવિતા છે એ સહજ, સરસ છે. એને એના ભાવકો પણ મળે છે. મારી તો પ્રસન્નતા વ્યક્ત કરું કે અનેક એવા કવિ સંમેલનો સતત 15-20 દિવસે તો અમદાવાદ જેવા મહાનગરમાં થાય છે ને, એને યુવાન શ્રોતા મળે છે. અને આપની ચેનલ જેવા મિત્રો પણ વિશ્વ કવિતા દિવસ એને યાદ રાખીને એની ઉજવણીમાં રસ લે છે. એ જ બતાડે છે કે નવી કવિતાએ એનું એક વિશેષ સ્થાન એના ભાવકોના હૈયામાં ઊભું કર્યું છે. લાગણીઓને શબ્દોમાં ઢાળીને રચાતી સુંદર રચના એટલે કવિતા. કવિઓ દ્વારા હંમેશા પોતાના વિચારો, લાગણી, કલ્પના, ભાવ, પ્રેમ જેવી કેટલી વાતોને કવિતાના રૂપમાં રચતા હોય છે. કવિતાને કોઈ ભાષા સાથે સંબંધ નથી, બસ એમાં લાગણીઓનો ભાવ છલકાતો હોય છે. એક દી પેલા ઝાડને જોઈ એમ થયું કે લાવને હું એ ઘેન ઘેઘુરી ઝાડવું બની જઉં. એક દી પેલા ઝાડને જોઈ એમ થયું કે લાવને હું એ ઘેન ઘેઘુરી ઝાડવું બની જઉં. મનમાં મારા એમ કે એમાં શું, મનમાં મારા એમ કે એમાં શું, મૂળ નાખીને ડાળ ફેલાવી, હળવે હળવે પાન ફેરકાવી, તડકો ઝીલતું નીલ સોનેરી પંખી બની જઉં. અને કોઈ જેવું તેવું નહીં, આભ આવીને રાત વાસોરે એવડી છાયા દઉં. આભ આવીને રાત વાસોરે એવડી છાયા દઉં. એક દી પેલા ઝાડને જોઈ એમ થયું કે લાવને હું એ ઘેન ઘેઘુરી ઝાડવું બની જઉં. પણ જરા જ્યાં મૂળ નાખ્યા, પણ જરા જ્યાં મૂળ નાખ્યા, ત્યાં સહેજ હવા નહીં, કંકર પથ્થર ધરતી અરે આટલી કઠણ. ટગલી ડાળે સિંચવાનું જળ આટલે અધર, ઝટ દેતા લઉં પગ ખેંચી નહીં કામ આ મારું. ઝટ દેતા લઉં પગ ખેંચી નહીં કામ આ મારું. જાય ઉડી એ પહેલા અસલ અંચળો ઓઢી લઉં. એક દી પેલા ઝાડને જોઈ એમ થયું કે લાવને હું એ ઘેન ઘેઘુરી ઝાડવું બની જઉં. ઘેન ઘેઘુરી ઝાડવું બની જઉં. નમસ્કાર, હું ઉષા ઉપાધ્યાય. આજે વિશ્વ કવિતા દિવસને નિમિત્તે તમારી સાથે થોડી વાત શેર કરવી છે. મારા મતે કવિતા એટલે
આત્માની અભિવ્યક્તિ. દરેક મનુષ્ય, દરેક પ્રાણી, પક્ષુ એ બધાને જ પોતાની સંવેદના, પોતાનો આનંદ, પોતાની વેદના એ વ્યક્ત કરવાની એક અદમ્ય ઈચ્છા હોય છે. અને આવું આત્મ આવિષ્કરણ જ્યારે થાય છે ત્યારે એને પરમ સંતોષની અનુભૂતિ થતી હોય છે, પરમ આનંદની અનુભૂતિ થતી હોય છે. એટલે કવિતા એ મૂળભૂત રીતે તો આત્મ આવિષ્કરણ છે. પણ આ આત્મ આવિષ્કરણ સીધા સાદા શબ્દોમાં થતું આત્મ આવિષ્કરણ નથી. એ કલાના માધ્યમથી થતું આત્મ આવિષ્કરણ છે. અને એટલે એ કવિને પોતાને અને સાંભળનારા સૌ કાવ્ય રસિકોને પણ એટલો જ આનંદ આપી જાય છે. કળા એ આત્માને એક નવો ઉજાસ આપનારી બહુ અનોખી બાબત છે. અને એ રીતે આ આત્મ આવિષ્કરણ, એનો આનંદ એ પણ અનોખી બાબત છે. બીજી વાત, કવિતા લખવાની પ્રેરણા મને ક્યાંથી અને કેવી રીતે મળી? તો ખરેખર તો કહીએ કે આપણી આસપાસનો પરિવેશ, આપણી આસપાસનો સમાજ, આપણું વાચન એ બધું જ એક રીતે આજની પરિભાષામાં કહીએ તો રો મટીરિયલ છે. જેટલું આ આસપાસનું વાતાવરણ એમાંથી આપણી ચેતના ઝીલે છે, એને જ એ પછી કોઈક સર્જનાત્મક ક્ષણે એને શબ્દોમાં અભિવ્યક્ત કરે છે. જેમ કે મારી પાસે ગીતોનો લય છે, એ મને મારા નાનીમાં હીરાબા પાસેથી મળ્યો છે. એ પદ, થાળ, ધોળ, આરતી એ સતત ગાતા. અને નાનપણમાં એમને સાંભળી સાંભળીને, એમનો ઉદ્દેશ્ય તો ભક્તિનો હતો, અને મારા કાને એમના એ ભક્તિસભર ભાવથી એકદમ આર્દ્ર એવા શબ્દો પડતા. એ ભાવ તો ઝીલાતો હતો, પણ અજાણપણે એ લય છે ગીતોનો, પદોનો, ભજનનો, એ લય પણ મારા કાનમાં રેડાતો ગયો. અને એટલે મારા ગીતોમાં જે લય છે એ મને આ રીતે મારા નાનીમા પાસેથી મળ્યો છે. તો બીજી બાજુ બહુ જ નાનપણથી પુસ્તકો વાંચવાનો શોખ કેળવાયો હતો. અને આ શોખ કેળવાયો હતો મારા મમ્મી કોકિલાબેન દ્વારા. મેં હંમેશા એના હાથમાં પુસ્તક જોયું, અને એટલે મને પણ પુસ્તકનો રંગ લાગ્યો. અને એ રીતે વાંચતા વાંચતા અજાણપણે મારી સંવેદના છે એ લયમાં વહેતી થઈ, શબ્દોમાં વહેતી થઈ. મેં પહેલવેલનું ગીત છે એ લગભગ 9મા ધોરણમાં હતી એ વખતે લખ્યું હતું. પછી FY ફર્સ્ટ યર એમાં મેં કવિતાઓ લખી. પણ કવિતા લખવાની પ્રેરણા એ અનેક પ્રકારનું જે બહોળું વાચન થયું હતું અને લય જે કાનમાં રેડાયો હતો, એને કારણે કવિતા લખવાની પ્રેરણા થઈ હતી. મારે એમ પણ કહેવું જોઈએ કે જે ચારે બાજુ અનેક પ્રકારની સમસ્યા છે, તો બીજી બાજુ સૃષ્ટિમાં અનર્ગળ સૌંદર્ય પથરાયેલું છે. તો એક બાજુ આ સૌંદર્ય, બીજી બાજુ વાસ્તવના સંઘર્ષો. આ બધું જ એ એવી કસોટી છે કે જે સર્જકની ચેતનાને નવા નવા પાસા પાડે છે, નવા પહેલ પાડે છે. અને એમાંથી જ અભિવ્યક્તિ છે એ વધારે ને વધારે સુંદર થતી જાય છે. સારી કવિતા લખવા માટે શું કરવું જોઈએ એવો એક પ્રશ્ન ઘણી વખત થતો હોય છે. તો મારે એમ કહેવાનું કે છંદ શીખવાથી, એટલે કાગળ ઉપર ઘૂંટવાથી કવિ નથી થવાતું, પણ કાનમાં કવિતાનો લય રેડાવવો જોઈએ. એ છંદોબદ્ધ કવિતાનો લય હોય, ગીતનો લય હોય કે બીજો કોઈ પણ લય, પણ લય છે એ વાંચવાની બાબત નથી, કાનમાં રેડવાની બાબત છે. જેમણે લયને ઝીલ્યો છે અને એની સંવેદનશીલતા તીવ્ર હોય, ચારે બાજુના જે કંઈ આઘાત પ્રત્યાઘાતો છે એની ચેતના ઝીલતી હોય, વાચન પણ હોય, પૂર્વસૂરીઓને સેવ્યા હોય, તો એમાંથી સારી કવિતા નીપજવાનો માર્ગ છે એ મોકળો થતો હોય છે. તો હું નવી પેઢીને અને મારા સૌ સમકાલીનોને એને યાદ કરી અને વિશ્વ કવિતા દિવસની શુભેચ્છા પાઠવું છું. સૌને આ વિશ્વ કવિતા દિવસે ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ. નમસ્કાર. હું છું ને તું નથી ના, ઉપદ્રવની આ કવિતા, અંદર ભૂરી દીધેલા વિપ્લવની આ કવિતા, રસ્તા ઉપર પડી ગઈ, ઠેબે જરા ચડી ગઈ, તારા સુધી જવાના સંભવની આ કવિતા. નમસ્તે મિત્રો, હું છું કવિ મિલિંદ ગઢવી. આજે વિશ્વ કવિતા દિવસ પર એટલી જ વાત કેવી છે કે કવિતા પોઝિટિવ અને નેગેટિવના ત્રાજવે તોડવાની વસ્તુ નથી. કવિ એ રોમેન્ટિક કે રાષ્ટ્રવાદીના ચોકઠામાં ગોઠવવાની વસ્તુ નથી.
કવિ તો ઝબકેલું ઝીલે અને જે ઝીલાય તે તમને સુપરત કરી દે. એને માણી શકું તો એ તમારી ભાવકતા અને ચૂકી જાઓ તો એ તમારી અનુકૂળતા. આપ સૌને વિશ્વ કવિતા દિવસની ખૂબ ખૂબ વધાઈ. જીવનના સત્યની સૌંદર્યાત્મક, આનંદ પ્રેરક અને કલાત્મક અભિવ્યક્તિ એટલી કાવ્ય, જેમાં કવિ ખૂબ જ સુંદર રીતે દરેકના હૃદયને સ્પર્શે તે રીતે પોતાના વિચારોને કલાત્મક રીતે શબ્દોમાં ઢાળી પોતાના મનમાંથી કવિતાનું સર્જન કરીને તેને જન્મ આપે છે. કવિતામાં ઉમેરવામાં આવતા શબ્દો કવિ પોતાની કલા, લાગણી, પોતાના વિચારોને શૃંગાર કરીને સજાવે છે. સૌથી પહેલા હું એક મુક્તકથી શરૂઆત કરીશ અને પછી આપણે જઈશું કે કવિતા છે કઈ રીતે બને છે, કવિતામાં લય શું છે, કવિતામાં છંદ શું છે, એ બધો વિસ્તારે આપણે ચર્ચા કરીશું. કે શ્વાસની જેમ જ સતત એને શ્વસી છે, કે શ્વાસની જેમ જ સતત એને શ્વસી છે, મેં ભજનની જેમ ગુજરાતી ભજી છે. કે શ્વાસની જેમ જ સતત એને શ્વસી છે, મેં ભજનની જેમ ગુજરાતી ભજી છે. આપ અળગી કઈ રીતે કરશો કહો તો, કે આપ અળગી કઈ રીતે કરશો કહો તો, માતૃભાષાને મેં લોહીમાં વણી છે, કે માતૃભાષાને મેં લોહીમાં વણી છે. તમે ગુજરાતમાં રહો કે ગુજરાતની બહાર રહો કે અમેરિકા જાઓ કે ઓસ્ટ્રેલિયા જાઓ, પણ જે આપણી પોતીકી ભાષા છે ને એ પોતીકી જ છે. અને દરેક ભાષામાં પોતપોતાની રીતે દરેક કવિઓ, દરેક લેખકો કવિતાઓ લખતા હોય છે. મને ખાસ લાગણી મને મારી આપણી ગુજરાતી ભાષા ઉપર છે. ત્યારે કવિતા એટલે શું એક પ્રશ્ન ઉદ્ભવે તો હું કહીશ કે કવિતા એ કલ્પનાની અને ભાવનાની અભિવ્યક્તિ છે. તો કવિતા એક કલ્પના અને ભાવનાની અભિવ્યક્તિ છે જે સુંદર અને લયબદ્ધ ભાષામાં રજૂ થાય છે. કે જે સુંદર અને લયબદ્ધ ભાષામાં રજૂ, આ કવિતા લખો ત્યારે આ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. કવિતામાં શબ્દો માત્ર અર્થ પૂરતા સીમિત નથી હોતા, પણ તે ભાવનાઓ, ચિંતન અને કલ્પનાની ઊંડાઈ પ્રદર્શિત કરે છે. એટલે એક લાઈનની અંદર, એક જ લીટીની અંદર આપણે જો કહેવું હોય કે કવિતા એટલે શું, તો કહેવાય કે હૃદયમાંથી નીકળેલા ભાવ જડિત અને લયબદ્ધ વાક્યો કવિતા બને છે. જ્યાં સુધી તમારી અંદર ભાવ ના હોય અને એને લય ના આપો ત્યાં સુધી કવિતા શક્ય નથી. એટલે ભાવ હશે, લય હશે ને લાગણી હશે તો 100% એક કવિતા તમારામાંથી બહાર આવશે. એમાં કોઈ મિનમેક નથી. ગઝલ છે. ખુલે આંખ બાની ખુલે છે રસોડું, ખુલે આંખ બાની ખુલે છે રસોડું, સદા બાની સાથે ઉઠે છે રસોડું. ફળીથી લઈ છેક ઊભી બજારે, ફળી એટલે ઘરનું ફળિયું, ફળીથી લઈ છેક ઊભી બજારે, ગ્રહી બાનો પાલવ ફરે છે રસોડું. સવારે ને સાંજે સુની બાની આંખે, સવારે ને સાંજે સુની બાની આંખે, ધુમાડો બનીને રહે છે રસોડું. જણ્યા પેટના પેટ બસ ઠારવાને, જણ્યા પેટના પેટ બસ ઠારવાને, સતત બાની સાથે મથે છે રસોડું. છેલ્લો શેર છે કે બધા ઓરડાઓને ઊંઘાડી છેલ્લે, બધા ઓરડાઓને ઊંઘાડી છેલ્લે, અધૂરું પધૂરું સૂવે છે રસોડું. અહીં બા અને રસોડું બંને એક થઈ જાય છે. બધા ઓરડાઓને ઊંઘાડી છેલ્લે, અધૂરું પધૂરું સૂવે છે રસોડું. ખુલે આંખ બાની ખુલે છે રસોડું, સદા બાની સાથે ઉઠે છે રસોડું. નમસ્કાર, હું ડૉક્ટર મનોજ જોશી મંડ, જામનગર. કવિતાના તમામ ચાહકો ભાવકોને વિશ્વ કવિતા દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જેમ સમય અનુસાર આપણે ચાલતા હોઈએ છીએ, તેવી જ રીતે સમય અનુસાર કવિતાઓમાં પણ નવા આયામો જોવા મળ્યા છે. દેશ વિદેશમાં કવિતાનું મહત્વ વધ્યું છે. યુવા પેઢી દ્વારા કવિતાને આધુનિકતાનું રૂપ અપાયું છે. સોશિયલ મીડિયાથી લઈ ઠેર ઠેર કવિ સંમેલન યોજી આજના કવિઓને પોતાની રચનાને રજૂ કરવાના માધ્યમો વધી રહ્યા છે. વિશ્વ કવિતા દિવસની મારી એટલે કે લિપિ ઓઝાની તમને સૌને શુભકામનાઓ. કવિતા શું છે? કવિતા વહેતા ઝરણાની ખળખળ છે, વરસતા વરસાદની ઝરમર છે,
કવિતા આંખની કીકીમાંની ઝગમગ છે અને સાથે સાથે એ જ કવિતા વેદના પણ છે, વલોપાત પણ છે અને તલસાટ પણ છે. આઈ એમ સોરી, કવિતાની વાત કરવી જ હોય એટલે આવા ભારેખમ શબ્દો અને પોએટિક ટર્મિનોલોજી સાથે જ કરવી એવું બિલકુલ જરૂરી નથી. એટલીસ્ટ હું એવું માનું છું. કવિતા જેટલી સરળ હોય અને જેટલી સરળ અને બોલચાલની ભાષામાં લખાયેલી હોય, મને એવું લાગે છે કે એટલી સરળતાથી એ વધારે લોકોને સ્પર્શી શકે. કવિતા કંઈ અમુક કવિઓ કે ગણતરીના ભાવકોનો ઇજારો નથી. કવિતા સૌની છે. અને તમે જ વિચારો, કવિતા ક્યાં નથી? કવિતા કંઈ ફક્ત પાઠ્યપુસ્તકનું ભણતર નથી. આપણા જીવનમાં હાલરડાથી લઈને મરશિયા સુધી કવિતા છે. આપણે નવરાત્રિમાં જેના તાલે ગરબે ઘૂમીએ છીએ એ ગરબામાં કવિતા છે. આપણે ઈશ્વરની આરાધના જે સ્તુતિ સાથે કરીએ છીએ એ સ્તુતિમાં, એ ભજનોમાં કવિતા છે. કવિતા આઈ થિંક સૌથી વધારે આપણને સ્પર્શતી કવિતા લોકગીતો કે ફિલ્મી ગીતોમાં છે. ફિલ્મી ગીતોને આપણે મનોરંજનના સાધન તરીકે તો માણીએ છીએ, સાંભળીએ છીએ, પણ એને કાવ્યાત્મક દ્રષ્ટિએ માણવવાનો કે મૂલવવાનો જો પ્રયત્ન કરીએ તો મને લાગે છે કે આપણે બધા કવિતાના ચાહક બની જ શકીએ છીએ જ કદાચ. મારી વાત કરું તો મારા જીવનમાં તો કવિતા ફિલ્મી ગીતો દ્વારા જ પ્રવેશી. ફક્ત કવિતા જ કેમ, ગઝલના છંદ પણ ફિલ્મી ગીતો દ્વારા જ મેં શીખ્યા. અને મારા પ્રિય કવિઓની યાદી બનાવવા જાઉં તો એમાંય કુમળા માનસમાં જે કવિઓની કવિતાએ સૌથી વધારે અસર કરી એ નામો પણ સાહિર લુધિયાનવી કે પછી આનંદ બક્ષી, એ પ્રકારના જ નામો છે. અને આ તો તમારા પણ પ્રિય કવિઓ છે, નથી? તો બસ આજના દિવસે આપણે સૌ સાથે મળીને એ વાતને દ્રઢ કરવા પ્રયત્ન કરી શકીએ કે ખરેખર કવિતા બહુ જ ગણતરીના લોકોનો ઇજારો ન રહે. કવિતા બધાને સ્પર્શે, બધા સુધી પહોંચે અને બધા જ કવિતાનો ઉત્સવ મનાવે. એવો ઉત્સવ મનાવે કે કવિતાનો પછી કોઈ એક દિવસ ઉજવવાની જરૂર ન પડે. કવિતા 365 દિવસનો સળંગ ઉત્સવ બનીને આપણી સાથે ઉજવાય. ફરી એકવાર વિશ્વ કવિતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. મારી સાહેબના શબ્દોમાં હું કહું કે હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ, પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ. ને પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા, મરજી મુજબની થોડી મજા હોવી જોઈએ. આ મજા કવિતા છે. નમસ્તે, હું છું કૃતિ અને વિશ્વ કવિતા દિવસ નિમિત્તે જો કવિતા મને પૂછે કે એ મારા માટે શું છે, તો માધવભાઈ આસ્તિકના શબ્દોમાં, એમની ગઝલમાં હું એવું કહેવા માંગુ કે સારો વિકલ્પ તું છે, સાચો વિકલ્પ તું છે, મારી આ શુષ્કતાનો તાજો વિકલ્પ તું છે. એક જ છે દર્દ કાયમ, લાખો વિકલ્પ તું છે, ને એ બાતમી મળી છે છાનો વિકલ્પ તું છે. તારા વિશે દ્વિધા છે, પાછો વિકલ્પ તું છે, બળબળતી મૂંઝવણનો ટાઢો વિકલ્પ તું છે. મારા વિશે છું મક્કમ, હાલો વિકલ્પ તું છે, કેવળ પ્રતીતિ રૂપે આછો વિકલ્પ તું છે. તો એ વિકલ્પ કવિતા છે. કવિતાને જો મારે એક ઢાંચામાં ઢાળવું હોય ને એક લીટીમાં કહેવું હોય કે કવિતા શું છે, તો એ ન જ કહી શકાય. કારણ કે ક્યારેક એ ધૂમ ધકતા તડકામાં છાંયો છે, તો ક્યારેક કડકડતી ઠંડીમાં તાપણું છે. બે શ્વાસ વચ્ચેની ખાલી જગ્યા જો કોઈ પૂરી શકે ને તો એ કવિતા છે. જેમ કે ગઝલમાં વર્ણવાયેલા દુઃખ પણ મીઠા લાગે સાંભળવા, ખુમારી પણ સાંભળવી ગમે. એના માટે એક ગઝલ છે ભગવતી કુમાર શર્માની કે અમે આંધી વચ્ચે તણખલાના માણસ, પીડા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ, ફટાણાના માણસ, મરસિયાના માણસ, અમે વારસાગત સમસ્યાના માણસ. આ એવડી મોટી વાત ખાલી 4 લીટી કે 2 શેરમાં કહી દેવાય. અને એવી જ રીતે મુકેશ જોશી એની કવિતામાં પૂછે કે તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા આખી એ જિંદગી બળ્યા છો? તો આ સવાલો છે ને કવિતા પૂછી શકે છે. કહેવાયેલા, ન કહેવાયેલા, સહેલા, અઘરા
બધા સવાલો, બધી સંવેદનાની ભાષા છે કવિતા. આજકાલ સોશિયલ મીડિયાથી કવિતાઓ ઘર ઘર સુધી પહોંચી છે, પણ કવિઓ નથી ઉજવાય. તો કવિતાના ભવિષ્ય માટે મારી એક જ આશા છે કે જેટલી કવિતાઓ વર્ણવાય છે એટલા કવિઓ પણ ઉજવાય, અને ખરેખર તો એ આપણી જ જવાબદારી છે. સામે જોયું ત્યારે કશું જ ના જડ્યું, જ્યારે જોયું એની સામે ત્યારે એનામાં જ બધું મળ્યું. એક પાનામાં વ્યક્ત કરી ના શકીએ ત્યારે કવિ માત્ર એક કે બે વાક્યોમાં હૃદય પીગળી જાય તેવા શબ્દોમાં કરી જાય છે. મર્યાદિત શબ્દોમાં રચેલી કવિતા ક્યારે આખી વાતનો સારાંશ બની જાય છે. કવિતા લખવા માટે મનમાં રહેલા ભાવોને નાના શબ્દો અને વાક્યોની ગોઠવણ કરવામાં આવે છે. કવિતા માનવ જાતિના અસ્તિત્વની મૂંઝવણો સાથે પડઘું પાડી અંદરના વિચારોને બહાર કાઢે છે. તમારું જીવન પણ એક કવિતા સમાન જ છે, જેના રચનાના રચયિતા તમે ખુદ છો, જેની જો રચના પ્રેમ, લાગણી, ભાવ, સમજણ સાથે કરશો ને તો એ પણ સુંદર રચના તરીકે ઉભરીને આવશે. તો હાલ ગુજરાત ન્યૂઝની આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.